એક એવી અંતિમ વિધિની કલ્પના કરો જ્યાં મોટી ભીડ હોય, આંતરરાષ્ટ્રીય મીડિયા હોય, પણ જે વ્યક્તિની અંતિમ વિધિ છે એ મૃત્યુ જ નથી પામી. ના, આ કોઈ ફિલ્મની વાર્તા નથી, પણ એક એવી સાચી ઘટના છે જેણે એક સમયે આખી દુનિયાને ચોંકાવી દીધી હતી. હા, આ એકદમ સાચું છે. માઇક મિનીહાને નામના એક વ્યક્તિએ પોતાના અસલી મૃત્યુના 3.5 દાયકા પહેલાં જીવતા રહીને પોતાની અંતિમ વિધિનો અનુભવ કર્યો હતો. હવે સવાલ એ થાય કે આવું કઈ રીતે બની શકે? કોઈ જીવતો માણસ પોતાની અંતિમ વિધિ શા માટે કરાવે? આની પાછળ એક એવી અવિશ્વસનીય અને હિંમતભરી વાર્તા છુપાયેલી છે જે આજે આપણે જાણીશું. તો આ હતી જીવંત વ્યક્તિ માટેની અંતિમ વિધિ. વાત છે 1968ની, જ્યારે લોકોનું અને મીડિયાનું ધ્યાન ખેંચવા માટે એક ખૂબ જ જોખમી સ્ટન્ટ કરવામાં આવ્યો હતો, એક જીવતા માણસને જમીનમાં દફનાવવાનો સ્ટન્ટ. તો આ સ્ટન્ટ પાછળનો ચહેરો કોણ હતો? એ હતા માઇક મિનીહાને. એમનું એક સપનું હતું જે તૂટી ગયું હતું. તો પછી કોઈ આવું જોખમી પગલું શા માટે ભરે? આ સમજવા માટે આપણે માઇકના જીવનમાં થોડું પાછળ જવું પડશે. જુઓ, તે સમયે આવા સ્ટન્ટ કરનારા લોકોના હેતુઓ અલગ અલગ હતા. કેટલાકને વર્લ્ડ રેકોર્ડ તોડવો હતો, કેટલાકને પૈસા કમાવા હતા, તો કેટલાક કોઈ ખાસ મુદ્દા પર લોકોનું ધ્યાન ખેંચવા માંગતા હતા. પણ માઇકનું કારણ એ આ બધાથી કંઈક અલગ અને ખૂબ જ અંગત હતું. માઇકના પોતાના શબ્દો જ એમની મજબૂરી અને એમની ઈચ્છાશક્તિ વિશે બધું જ કહી જાય છે. એમના માટે આ માત્ર એક સ્ટન્ટ નહોતો, પણ નિરાશામાંથી બહાર નીકળીને દુનિયાને બતાવવાની એક તક હતી કે એ પણ કંઈક છે. માઇક એક ખેડૂતના દીકરા હતા અને વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયન બનવા માંગતા હતા. પણ એક અકસ્માતમાં હાથમાં ઈજા થઈ અને એમનું સપનું તૂટી ગયું. અને પછી ટનલ ખોદતી વખતે થયેલા બીજા એક અકસ્માતે એમના મનમાં એક નવા અને સાવ વિચિત્ર જુનૂનને જન્મ આપ્યો, જીવતા દટાયેલા રહેવાનો રેકોર્ડ તોડવાનો. હવે આટલા વિચિત્ર આઈડિયાને હકીકતમાં બદલવા માટે કોઈ એવો જ માણસ જોઈએ. અને અહીં એન્ટ્રી થાય છે બટ્ટી સુગ્રોની, જે એક પબના માલિક અને ભૂતપૂર્વ સર્કસના પહેલવાન હતા. એમણે માઇકના સાહસને એક મોટી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ બનાવી દીધી. સુગ્રોએ આખા કાર્યક્રમને એકદમ નાટકીય રૂપ આપ્યું. માઇકને શબપેટીમાં ઉતારતા પહેલા પ્રેસની સામે એક પબમાં લાસ્ટ સપર એટલે કે અંતિમ રાત્રિ ભોજન ગોઠવવામાં આવ્યું, જાણે કોઈ યોદ્ધાને અંતિમ વિદાય અપાતી હોય. અને શબપેટીનું ઢાંકણું બંધ થાય એ પહેલાં માઇકે જાહેર કર્યું કે તે આ પરાક્રમ પોતાના પરિવાર અને પોતાના દેશ આયર્લેન્ડ માટે કરી રહ્યા છે. આ શબ્દોએ એક વિચિત્ર સ્ટન્ટને જાણે એક ભાવનાત્મક મિશન બનાવી દીધું. તો આ સફર 61 દિવસ સુધી ચાલી. 46મા દિવસે એમણે 45 દિવસનો અમેરિકન રેકોર્ડ તોડી નાખ્યો અને ફાઇનલી 22 એપ્રિલે એ ફરીથી દુનિયાની સામે આવ્યા. પણ સૌથી મોટો સવાલ, 61 દિવસ સુધી જમીનની નીચે એક નાનકડી પેટીમાં જીવવો કઈ રીતે શક્ય બન્યો? એમણે શ્વાસ કઈ રીતે લીધો? ખાવા પીવાનું શું? ચાલો એ અદ્ભુત વ્યવસ્થા પર એક નજર નાખીએ. જુઓ, આ કોઈ સાધારણ શબપેટી નહોતી. એમાં શ્વાસ લેવા માટે ઉપર સુધી એક પાઇપ હતી. એ જ પાઇપમાંથી એમના માટે ખાવાનું, પાણી, સિગરેટ અને વાંચવા માટે અખબારો પણ મોકલવામાં આવતા. એટલું જ નહીં, શૌચાલય માટે શબપેટીના તળિયે એક ખાસ દરવાજો પણ હતો. ખરેખર અકલ્પનીય વ્યવસ્થા હતી. અને વાત અહીં પૂરી નથી થતી. એ તદ્દન એકલા પણ નહોતા. માની શકશો, શબપેટીની અંદર એક ટેલિફોન લાઇન હતી જે સીધી નજીકના પબમાં જતી હતી. લોકો પૈસા આપીને એમની સાથે વાત કરી શકતા હતા. અને તો અને પ્રખ્યાત બોક્સર હેનરી કૂપર જેવી સેલિબ્રિટીઝ પણ એમની કબરની મુલાકાત લેવા આવી હતી, જાણે એ કોઈ ટુરિસ્ટ સ્પોટ હોય. તો 61 દિવસની આખરી કસોટી પછી માઇક એક હીરોની જેમ બહાર આવ્યા. પણ જે પ્રસિદ્ધિ મળી એની સાથે જે નસીબ જોડાયેલું હોવું જોઈતું હતું એ એમને ક્યારેય ન મળ્યું. એ દિવસનું દ્રશ્ય જ કંઈક અલગ હતું. જ્યારે એમને બહાર કાઢવામાં આવ્યા ત્યારે તો જાણે કોઈ તહેવાર હોય એવો માહોલ હતો. ડાન્સર્સ હતા, મ્યુઝિશિયન્સ હતા અને રિપોર્ટર્સની તો ભીડ. માઇકના ચહેરા પર એક વિજેતાનું સ્મિત હતું. અને બહાર આવીને એમનો આત્મવિશ્વાસ તો જુઓ. એમણે કહ્યું કે મને તો એવું લાગે છે કે હું અહીં બીજા 100 દિવસ પણ રહી શકું છું. મેડિકલ ચેકઅપમાં પણ એ એકદમ સ્વસ્થ જાહેર થયા. એ એમની જીતની ચરમસીમા હતી. પણ જે વચનો અપાયા હતા અને જે હકીકત હતી એમાં જમીન આસમાનનો ફરક હતો. એમને 1 લાખ પાઉન્ડ અને વર્લ્ડ ટૂરનું વચન અપાયું હતું, પણ હકીકતમાં એમને 1 પાઉન્ડ પણ ન મળ્યો.
આ વાર્તાનો સૌથી દુઃખદ વળાંક હતો. 61 દિવસ. આ આંકડો એમના અતુલનીય સાહસ, એમની માનસિક શક્તિ અને એમની હિંમતની કહાણી કહે છે. અને 0 આ આંકડો બતાવે છે કે એમને એમના સાહસના બદલામાં શું મળ્યું? એક મોટો વિશ્વાસઘાત અને ઘોર નિરાશા. અને દુર્ભાગ્ય અહીં જ ન અટક્યું. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે એમના દાવાને ક્યારેય સત્તાવાર રીતે માન્યતા જ ન આપી. અને એનાથી પણ મોટી વાત, થોડા જ મહિનાઓમાં એમ્મા સ્મિથ નામની એક મહિલાએ 101 દિવસ સુધી જમીનમાં રહીને એમનો રેકોર્ડ પણ તોડી નાખ્યો. વર્ષો સુધી તો લોકો આ કહાણી ભૂલી જ ગયા હતા. છેવટે એમના મૃત્યુના લગભગ 20 વર્ષ પછી 2003માં બરીડ અલાઇવ નામની એક ડોક્યુમેન્ટરી બની અને એમની વાર્તા ફરીથી લોકો સામે આવી. તો માઇક મિનીહાનેની આ કહાણી અંતમાં એક મોટો સવાલ છોડી જાય છે. પ્રસિદ્ધિ, સિદ્ધિ અને યાદગીરીનો સાચો અર્થ શું છે? જો કોઈ સિદ્ધિને દુનિયા સ્વીકારે નહીં અથવા ભૂલી જાય, તો શું એ સંઘર્ષ અને એ જીત વ્યર્થ ગણાય? કદાચ આનો જવાબ આપણને સૌએ પોતાની રીતે શોધવાનો છે.